આપણી સાચી ઓળખ શું છે? તો મહારાજે વાત કરી કે એક વાત કહું માનો તે આપણે આત્મા નહીં દેહ. આપણે કોણ છીએ? તો એમાં બે વસ્તુ આવે છે. પહેલી વસ્તુ એ છે કે આપણે શરીર નથી. જે આપણે દેખાય છે ને એ આપણે નથી. એ સાચી ઓળખની શરૂઆત થઈ કહેવાય. ગુણાત્યાન સ્વામી પહેલા પ્રકરણની છેલ્લી વાત, કથા કરે કીર્તન કરે પણ હું દેહ નહીં એમ માને નહીં. એમ આ શરીર આપણે હકીકતમાં નથી, એની માનીનતા થાય. અત્યારે આપણા જીવનમાં ને આખી દુનિયામાં જેટલા પણ કાંઈ પ્રશ્નો છે ને, જેટલા પ્રશ્નો, એનું મૂળ કારણ આ જ છે, દેહભાવ. જેમ દાખલા તરીકે આપણે શર્ટ પહેર્યું હોય, હવે જ્યારે તમે બટન પહેરો ત્યારે ક્યાંથી શરૂ કરો? ઉપરથી કે નીચેથી? ઉપરથી. હવે પહેલું બટન જો ખોટા કાણામાં તમે ખોસી નાખો તો શું થાય? દરેક કાણું ખોટું કાણામાં જાય, એટલે દરેક બટન. અને છેલ્લે છે ને આમથી આમ અલાઇનમેન્ટ ના આવે, કારણ કે પેલું ખોટું થયું ને એટલે. એમ મૂળભૂત પ્રશ્ન આ છે કે આપણે દેહને પોતાનું સ્વરૂપ માનીએ છીએ, અને એ માનીએ છે ને એટલે સતત પ્રશ્ન, છેલ્લા શ્વાસ સુધી પ્રશ્ન.